હલો દોસ્તો, એક નાનકડા એક્ઝામ્પલથી આજના વિડીયોની શરૂઆત કરીએ. ધારો કે કોઈ એક ફેક્ટરીની અંદર 100 વર્કપીસ બનાવવામાં આવે છે, સળિયાઓ બનાવવામાં આવે છે, ટર્નિંગ ઓપરેશન કરી અને આ પ્રકારના શાફ્ટ એ તૈયાર કરવામાં આવે છે. ધારો કે 100 સળિયાઓ તૈયાર થાય છે. 100 pieces are prepared, manufactured using lathe machine in a factory shop. તમે મિકેનિકલ એન્જિનિયર તરીકે અહીંયા વર્ક કરો છો અને તમારે એ નક્કી કરવાનું છે કે આ 100 સળિયા માપ સાઇઝ પ્રમાણે બરોબર છે કે નહીં. તો શું કરશો? બધાના માપ છે તમારે માપવાના રહેશે. 100 સળિયા હોય એનો વ્યાસ માપો, પછી તમે નક્કી કરો કે એ સળિયા બરોબર છે કે નહીં. આ એક મેથડ થઈ. હવે ટેકનિકલ મેથડ કઈ કે જેની અંદર તમે નક્કી કરી શકો કે આ 100 સળિયાનું જે લોડ છે, જથ્થો છે, એનું જે ગ્રુપ છે એ એક્સેપ્ટેબલ છે કે નહીં. તો એના માટેની ટેકનિકલ રીતો છે, કેટલીક સાયન્ટિફિક મેથડ છે. એ મેથડ કઈ છે એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. અને આ વિડીયો પૂરો થશે જેની અંદર ક્રિકેટ ટીમના 11 પ્લેયર હોય એવી રીતે 11 એક્ઝામ્પલ આપણે ગણવાના છે. અને આ 11 એક્ઝામ્પલ ગણશો એટલે એની અંદર 3 કોન્સેપ્ટ છે એ આપણા બધાના એકદમ સરસ રીતે ક્લિયર થઈ જશે. નંબર 1, ક્વોલિટી કંટ્રોલના દાખલાઓ, એક્સ બાર અને આર ચાર્ટની અંદર કંટ્રોલ લિમિટ કેવી રીતે શોધવી એ, અને ત્રીજું સી ચાર્ટ કેવી રીતે દોરવો. અને આ ત્રણે ત્રણ ટોપિક મિકેનિકલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 6 ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટ આ સબ્જેક્ટની અંદર ભણવાના આવે છે, જેની અંદર જે ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર ઓફર થાય છે, જીટીયુ ડિપ્લોમા એન્જિનિયરિંગ. હવે એના જે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે દેટ ઇઝ કવર્ડ ઇન ચેપ્ટર નંબર 3, પીપીસી એન્ડ ક્વોલિટી કંટ્રોલ. જો આજે ચેપ્ટર છે ને, ત્રીજું ચેપ્ટર, જેમાંથી 14 માર્ક્સના પ્રશ્નો જીટીયુની એક્ઝામમાં પૂછાવાની સંભાવનાઓ છે. અને એની અંદર ટોપિક નંબર 3.5, 3.6 અને 7 આ 3 ટોપિક છે, એની અંદર એક્ઝામ્પલ આવે છે. તો એ એક્ઝામ્પલ આપણે અત્યારે જોવા જઈ રહ્યા છીએ. એક્ઝામ્પલની શરૂઆત કરતા પહેલા આપણું જે શાફ્ટવાળું એક્ઝામ્પલ હતું ત્યાંથી જોઈએ. ધારો કે એક સળિયો છે જેનો વ્યાસ 50 મિલીમીટર છે. હવે એનું મેન્યુફેક્ચરિંગ વર્કશોપની અંદર કરવાનું છે. ડ્રોઈંગમાં લખેલું છે કે આ સળિયાનો વ્યાસ 50 મિલીમીટર હોવો જોઈએ. એનું ડ્રોઈંગ છે આવી રીતે આપેલું હશે અને લેન્થ આપેલી હશે, કોઈ પણ હોઈ શકે, 150 ઓર 100, રાઈટ. હવે એનો વ્યાસ કેવી રીતે માપશો? ઓબ્વિયસલી વર્નિયર કેલિપરનો ઉપયોગ કરી અને તમે એનો માપ વ્યાસ છે એ માપી શકો છો. એ આપણને બધાને ખબર છે. વર્નિયર કેલિપર્સથી આપણે આ સળિયાનો, દાખલા તરીકે પેલો સળિયો બની ગયો, એનો વ્યાસ આપણે માપીએ છીએ અને એ આવે છે 50.1 મિલીમીટર. પછી 10 મિનિટ પછી બીજો સળિયો માપીએ તો એનો વ્યાસ આવે છે 49.9 મિલીમીટર. અથવા કોઈ એક ચોક્કસ સમયના અંતરે આપણે વ્યાસ માપતા જઈએ છીએ તો ત્રીજા સળિયાનો વ્યાસ આવે છે 50.2, 49.8 એન્ડ સો ઓન. આવી રીતે 10 સળિયાનું માપ લઈએ છીએ તો બધાના રીડિંગ આવી રીતે આવે છે. બધા રીડિંગ અલગ અલગ હશે, કારણ કે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ હોય એની અંદર થોડું ઘણું વેરિએશન હોવાનું જ છે. પરફેક્ટ 50 વ્યાસવાળો સળિયો બને નહીં, એમાં નાનું મોટું વેરિએશન હશે તો આટલું વેરિએશન થાય છે, રાઈટ. હવે ધારો કે આટલું વેરિએશન અલાઉડ છે, 2 મિલીમીટર પ્લસ, 0.2 મિલીમીટર પ્લસ અથવા 0.2 મિલીમીટર માઇનસ, એ ચાલતું હશે એવું આપણે ધારી લઈએ. તો આ જે રીડિંગ છે એનું એવરેજ કેવી રીતે મપાય? આ બધાનું એવરેજ તો ઓબ્વિયસલી આપણને બધાને ખબર છે, એવરેજ એટલે કે સરાસરી, સરેરાશ માપવું હોય તો શું કરાય? પેલા બધાનો સરવાળો કરો, એટલે 10 રીડિંગનો સરવાળો કરો, એટલે એને કહેવાય સિગ્મા એક્સ. સિગ્મા એટલે સરવાળો, એક્સ એટલે બધા રીડિંગ, x1, x2, x3, 10 રીડિંગ છે તો 10 નો સરવાળો, એટલે સિગ્મા એક્સ. એટલે આ બધાનો સરવાળો કરો, 50.1 વત્તા 49.9 પ્લસ એન્ડ સો ઓન, એટલે 50.2 મિલીમીટર આવે છે. એવરેજ માટે શું કરવાનું? ડેલ્ટા સિગ્મા એક્સ ડિવાઇડેડ બાય એન, આ બધાનો સરવાળો ડિવાઇડેડ બાય 10. જેટલી સંખ્યાઓ છે એટલા માટે ભાગી નાખવાનું. આ 10 સંખ્યાઓ છે તો 500.2 ભાગ્યા 10 એટલે કેટલું એવરેજ આવશે? 50.02 મિલીમીટર. તો એને કહેવાય એક્સ બાર, એવરેજ. આ જે સળિયાનો વ્યાસ છે એ બધાનો એવરેજ સળિયો, જે એવરેજ વ્યાસ છે એ 50.02 મિલીમીટર છે એવું કહી શકાય, રાઈટ. આ પહેલું સ્ટેપ આપણને બધાને સમજાઈ ગયું, ખૂબ જ અગત્યનું છે. આગળના એક્ઝામ્પલની અંદર આ બધાનો ઉપયોગ કરવાનો આવશે. ક્લિયર? હવે બીજું સ્ટેપ, અહીંયા રેન્જ માપવી છે કે મોટા મોટો સળિયો કયા માપનો છે, નાનામાં નાનો સળિયો કયા માપનો છે, તો એને કહેવાય એની રેન્જ. તો મોટા મોટો સળિયો કેટલા માપનો છે? 50.2, 50.2 મિલીમીટર, એને કહેવાય મેક્સિમમ ડાયામીટર. અને મિનિમમ ડાયામીટર કેટલો છે જોવો જોઈએ આ બધાની અંદરથી, એ આવશે 49.8 મિલીમીટર, રાઈટ. તમે બધા રીડિંગ જોઈએ અને કહી શકો છો કે મોટા મોટી સંખ્યા કઈ અને નાનામાં નાની સંખ્યા કઈ. તો ડી મેક્સ એન્ડ ડી મીન આર લાઈક ધીસ. તો આ બેનો જે તફાવત છે એને કહેવાય રેન્જ અથવા વિસ્તાર. એટલે કે આ જે ડેટા છે આપણે જે લીધેલો છે ઉપર,
એનો વિસ્તાર 0.4 mm છે એવું કહી શકાય. 50.2 માઇનસ 49.8 એટલે કે 0.4 મિલીમીટર, એટલે કે બધા સળિયાનો વ્યાસ 0.4 મિલીમીટરની અંદર હશે. લાઇન ડાયાગ્રામમાં દર્શાવવું હોય તો આવી રીતે દર્શાવાય, અપર લિમિટ એન્ડ લોઅર લિમિટ. આ બંને લિમિટ જે છે એ સ્પેસિફિકેશન લિમિટ છે, જે મિકેનિકલ ડ્રાફ્ટિંગ સબ્જેક્ટની અંદર આપણે ભણી ગયા. એ ડ્રોઈંગની અંદર આપેલી લિમિટ છે. હવે આપણે શું કરવાનું છે? હવે આપણે ગણવાનું છે એની કંટ્રોલ લિમિટ કેટલી હશે. આ સ્પેસિફિકેશન લિમિટ છે ડ્રોઈંગમાં આપેલી હોય છે. કંટ્રોલ લિમિટ મેથેમેટિકલ એક્ઝામ્પલ ગણી એના સૂત્રોમાં બધી વેલ્યુ મૂકી અને ગણવાનું હોય છે. એ આપણે હવે આગળ ગણીશું કે એ કેવી રીતે ગણવું. એ શરૂ કરતા પહેલા બીજો એક એક્ઝામ્પલ લઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 1. ફાઇન્ડ ફોર ફોલોઈંગ રીડિંગ્સ ઓફ વેઇટ, ફાઇન્ડ આઉટ એવરેજ વેઇટ એન્ડ એવરેજ રેન્જ. અહીં કેટલાક રીડિંગ આપેલા છે વજનના. આ વજન છે, એમાં પહેલું ગ્રુપ, એમાં 4 રીડિંગ આપેલા છે. બીજું ગ્રુપ, એમાં 4 રીડિંગ. ત્રીજું ગ્રુપ, એમાં 4 રીડિંગ. ચોથું ને પાંચમું બધામાં 4 રીડિંગ આપેલા છે. સરળ ભાષામાં કહીએ તો ટોટલ 20 સ્ટુડન્ટ છે અને 20 સ્ટુડન્ટ અથવા તો 20 વિદ્યાર્થીઓ એના 4 ગ્રુપ બનાવેલા છે. એટલે કેટલા ગ્રુપ થશે? 4 5 ગ્રુપ થશે. પહેલું ગ્રુપ છે એના માપ અહીંયા આપેલા છે. બીજું ગ્રુપ, ત્રીજું ગ્રુપ, બધા માટેનું એનું વજન આપેલું છે. હવે એનું સરેરાશ ગણવું હોય તો કેવી રીતે ગણાય? તો ઓબ્વિયસલી બધાનું એવરેજ ગણવું હોય તો શું કરીએ આપણે? બધાનો સરવાળો ડિવાઇડેડ બાય 20. એક સામાન્ય મેથડ છે. પણ એન્જિનિયરિંગની અંદર એ જ્યાં આગળ ગ્રુપ બનાવેલા હોય ત્યાં એવરેજ ગણવા માટેની રીત થોડીક જુદી છે. એટલે એની અંદર શું કરવાનું? પેલા જે સબગ્રુપ છે, આને એક સબગ્રુપ કહેવાય 4નું, એનું એવરેજ શોધવાનું. તો કેવી રીતે શોધી શકાય? આ પેલું ગ્રુપ છે, ગ્રુપ નંબર 1. આ બધાનું એવરેજ કરવું હોય તો શું કરાય? એ બધાનો સરવાળો 14 + 12 + 14 + 15 એટલે થશે 55. તો એને કહેવાય સિગ્મા એક્સ. એટલે આ બધા એક્સ નો સરવાળો. ગ્રુપ નંબર 2 માટે સિગ્મા એક્સ કેટલું થશે? 15 + 12 + 15 + 14 એટલે આવશે 56. ગ્રુપ નંબર 3 માટે 12 + 15 = 12 53, 14 13 14 12 53. અને પાંચમા ગ્રુપ માટે 13 15 15 15 એટલે 58. તો બધાનો સરવાળો થઈ ગયો. હવે એ ગ્રુપની એવરેજ એ કેવી રીતે મળશે? તો ગ્રુપની એવરેજ શોધવી હોય તો આ 55/4 એટલે એને કહેવાય એક્સ બાર. 55/4 એટલે 13.76, 13.75. 56/4 એટલે 14, 53/4 એટલે 13.25, 53/4 અને 58/4 એટલે 14.5. તો આ બધા ગ્રુપની એવરેજ થઈ ગઈ. આ પહેલું ગ્રુપ એની એવરેજ આવશે 13.75, બીજું ગ્રુપ એની એવરેજ 14, ત્રીજું ગ્રુપ એન્ડ સો ઓન. તો એને કહેવાય એવરેજ એક્સ બાર. અહીંયા સુધી સમજાઈ ગયું? હવે આખા ગ્રુપની એવરેજ શોધવી હોય, બધાની એવરેજ શોધવી હોય તો આ બધા જે છે એ બધાનો સરવાળો ડિવાઇડેડ બાય કેટલા રીડિંગ છે? 1 2 3 4 5 5. તો આ બધાનો સરવાળો એને કહેવાય સિગ્મા એક્સ બાર. આ એક્સ બાર 1, એક્સ બાર 2, એક્સ બાર 3, એક્સ બાર 4 અને એક્સ બાર 5. 5 એક્સ બાર છે. તો 5 નો સરવાળો એટલે સિગ્મા એક્સ બાર એટલે કે 13.75 + 14 + 13.25 + 13.25 + 14.5 એટલે આન્સર આવશે 68.75. એટલે આવા કેટલા ગ્રુપ છે? 5 ગ્રુપ છે. તો ડિવાઇડેડ બાય 5. તો જે મળશે એને કહેવાય એક્સ ડબલ બાર. એના બરાબર આવશે 13.75. તો પેલું સ્ટેપ ખૂબ જ અગત્યનું છે. હાઉ ટુ ફાઇન્ડ આઉટ એક્સ ડબલ બાર. એક્સ બાર એટલે સબગ્રુપ જે છે એનું એવરેજ, અને એક્સ ડબલ બાર એટલે બધા સબગ્રુપ જે છે એ બધા સબગ્રુપનું જે એવરેજ છે એનું એવરેજ. એવરેજનું એવરેજ એટલે એને કહેવાય એક્સ ડબલ બાર. રાઈટ? તો અહીંયા સુધી સમજાઈ ગયું? હવે આપણે રેન્જ ફાઇન્ડ કરવી છે કે પેલું ગ્રુપ છે એની રેન્જ કેટલી છે, એમાં મેક્સિમમ કેટલું છે અને મિનિમમ કેટલું છે. તો પેલા ગ્રુપની અંદર મેક્સિમમ 14 છે, મેક્સિમમ 15 છે, મિનિમમ 12 છે. રાઈટ? તો એને મેક્સિમમ અને મિનિમમ લખી દઈએ તો બીજા ગ્રુપ માટે મેક્સિમમ 15, મિનિમમ 12. આમાં ત્રીજામાં 15 12, ચોથાની અંદર મેક્સિમમ 14, મિનિમમ 12, પાંચમાની અંદર મેક્સિમમ 15, મિનિમમ 13. તો આને કહેવાય મેક્સિમમ અને મિનિમમ. હવે રેન્જ ફાઇન્ડ કરતા તો આખા ગામને આવડશે. બેનો ડિફરન્સ મેક્સિમમ માઇનસ મિનિમમ એટલે બધાની રેન્જ કેટલી આવશે? 15 - 12 એટલે 3, 15 - 12 એટલે 3, 3, 14 - 12 એટલે 2 અને 15 - 13 એટલે 2. તો આ થઈ ગઈ બધાની રેન્જ, બધા સબગ્રુપનો વિસ્તાર. હવે આ રેન્જ જે આપેલી છે એનું એવરેજ કેવી રીતે ગણવું, કે એની એવરેજ રેન્જ કેટલી છે? તો બસ ઓબ્વિયસલી બધાનો સરવાળો
એ રેન્જનું એવરેજ એટલે આર બાર, એના બરાબર બધી રેન્જનો સરવાળો એટલે 3 + 3 + 3 + 2 એના બરાબર આવશે 13/5, એટલે આન્સર આવશે 2.6. મિત્રો આ બે સ્ટેપ છે ખૂબ જ અગત્યના છે, એ સમજવા જરૂરી છે. ગણવા કેમ એ એની ચિંતા ન કરતા, માત્ર સમજો પહેલા કે એક્સ ડબલ બારનો મિનિંગ શું થાય અને આર બારનો મિનિંગ શું થાય. ત્યાર પછી આગળના એક્ઝામ્પલ છે એની અંદર થોડું ઘણું વેરિએશન આવશે, પણ આવી રીતે આગળ વધવાનું આવશે. બધા એક્ઝામ્પલની અંદર પહેલું સ્ટેપ ફાઇન કરવાનું આવશે એક્સ ડબલ બાર અને આર બાર. આ બે ફાઇન કરશો પછી જ આગળના સ્ટેપ છે એ આપણે ફોલો કરી શકીશું. તો આઈ હોપ કે અહીંયા સુધી તમને બધાને સમજાઈ ગયું હશે કે એક્સ ડબલ બાર કેવી રીતે ફાઇન કરો અને આર બાર કેવી રીતે ફાઇન કરો. આ એનું સૂત્ર છે એક્સ ડબલ બાર બરાબર સિગ્મા એક્સ બાર અપોન એન અને આર બાર બરાબર સિગ્મા આર અપોન એન. રાઈટ. હવે બીજો એક્ઝામ્પલ જોઈએ. For following readings of average weight of sample and range, find out x double bar and r bar. જો અહીં સીધું x ડબલ બાર અને r બાર શોધવાનું છે અને ડેટા આવી રીતે આપેલો છે. એવરેજ x બાર આપેલા છે, એટલે આપણે આગલા એક્ઝામ્પલમાં જે છેલ્લે x બાર ફાઇન કરેલો હતો, ચાર બધા ગ્રુપના એવરેજ અહીંયા સીધા જ આપેલા છે. પેલા 5 ગ્રુપ હતા ને, પેલું ગ્રુપ, બીજું ગ્રુપ, ત્રીજું, ચોથું, પાંચમું. પહેલા ગ્રુપનું એવરેજ તો અહીં સીધું આપેલું છે 13.75, બીજા ગ્રુપનું એવરેજ 14, ત્રીજા ગ્રુપનું એવરેજ 13.25, ચોથાનો એવરેજ 30.25 અને પાંચમાનો એવરેજ 14.5. એ સીધું જ ડેટાની અંદર આપેલું છે. ત્યાર પછી આપેલું છે એની રેન્જ. પહેલા ગ્રુપની રેન્જ છે 3, બીજા ત્રીજાની રેન્જ છે 3, ચોથા ને પાંચમાની રેન્જ છે 2. આટલો ડેટા એક્ઝામની અંદર ટેબલમાં આપેલો હશે. હવે એનો ઉપયોગ કરી અને એક્સ ડબલ બાર અને આર બાર શોધવાનું છે. તો સૌથી પહેલા એક્સ ડબલ બાર કેવી રીતે શોધશો? આ એક્સ બાર છે તો આ 5 રીડિંગ, એનું સરેરાશ, એનું એવરેજ એટલે કે બધાનો સરવાળો ડિવાઇડેડ બાય 5. ટેકનિકલી લખો તો આવી રીતે લખાય એક્સ ડબલ બાર બરાબર સિગ્મા એક્સ બાર અપોન એન, એટલે કે 13.75 પ્લસ 14 પ્લસ 13.25 પ્લસ 13.25 પ્લસ 14.5 ડિવાઇડેડ બાય 5. તો એક્સ ડબલ બાર બરાબર આવશે 68.75 ડિવાઇડેડ બાય 5, એટલે કે 13.75. ક્લિયર? તો એક્સ ડબલ બાર શોધતા આપણને બધાને આવડી ગયું હશે. આટલું આવડી ગયું હોય તો જ આગળ વધજો. જો આ ન સમજાયું હોય તો ફરી પાછું તમે વિડીયો રિવાઇન્ડ કરી દો, પહેલાથી સ્ટાર્ટ કરો અને આ સમજવાનો પ્રયાસ કરો. હવે આર બાર કેવી રીતે મળશે? રેન્જ, આ જે 5 રેન્જ આપેલી છે, જો આ 3 3 3 2 2, એ બધાનું એવરેજ કેવી રીતે મળે? તો સિગ્મા આર અપોન એન, રેન્જ આર બાર બરાબર સિગ્મા આર અપોન એન. સિગ્મા આર એટલે 3 + 3 + 3 + 2 + 2, એટલે કે 13/5, એટલે સિગ્મા આર આર બાર બરાબર આવશે 2.6. તો મિત્રો આ એક્ઝામ્પલ 4 માર્ક્સની અંદર પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે કે એક્સ ડબલ બાર અને આર બાર શોધો. એક્સ ડબલ બાર એટલે 5/5નું એવરેજ અને આર બાર એટલે આ રેન્જનું એવરેજ. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, આખા ગામને આવડશે. હવે ધીમે ધીમે ડિફિકલ્ટી લેવલ વધારતા જઈશું. એક્ઝામ્પલ નંબર 3. For the following readings of average weight of sample and ranges, find out control limits. અહીંયા નીચે એક ટેબલ આપેલું છે, એમાં સરેરાશ વજન અને વિસ્તાર આપેલા છે, તેના માટે કંટ્રોલ લિમિટ શોધો. તો મિત્રો આ બીજું સ્ટેપ આવ્યું. પેલું સ્ટેપ એક્સ બાર આપેલું છે, એક્સ બાર અને આર આપેલા છે, તો એક્સ ડબલ બાર અને આર બાર ફાઇન્ડ કરવાનું. આ તો બધા પ્રોબ્લેમની અંદર કોમન છે. તો એક્સ ડબલ બાર કેવી રીતે ફાઇન્ડ કરશો? આપણે હમણાં જ આગળના એક્ઝામ્પલમાં કરેલું હતું, સેમ ડેટા અહીંયા લીધેલો છે. એક્સ ડબલ બાર બરાબર સિગ્મા એક્સ બાર અપોન એન, બધાનો સરવાળો ભાગ્યા 5, એટલે કે 13.75. આ દર વખતે 5 નહીં લેવાના, અહીંયા જેટલા રીડિંગ આપેલા હોય એટલા લેવાના. અને આર બાર બરાબર શું આવશે? સિગ્મા રેન્જ આર બાર બરાબર સિગ્મા આર અપોન એન, 3 + 3 + 3 + 2 + 2 અપોન 5, એટલે કે 13.5 અપોન 5, 13/5 એટલે 2.6. તો આર બાર મળી ગયા, એક્સ ડબલ બાર મળી ગયું. હવે કંટ્રોલ લિમિટ્સ શોધવાની છે, એટલે પિક્ચર હવે શરૂ થાય છે. જે આપણે યાદ રાખવાનું છે એ હવેનું છે. અહીંયા સુધી છે આપણને બધાને સમજાઈ ગયું હોય તો આગળ જોઈએ કંટ્રોલ લિમિટ એટલે શું. તો કંટ્રોલ લિમિટ ફાઇન્ડ કરવા માટેનું એક સૂત્ર છે, અપર કંટ્રોલ લિમિટ ફોર એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એક્સ ડબલ બાર પ્લસ A2 ઇન્ટુ આર બાર. અત્યારે આ ઇક્વેશન યાદ રાખવાનું નથી, માત્ર 4 એક્ઝામ્પલ ગણશું એટલે આપણને બધાને ખૂબ જ સરસ રીતે આ ઇક્વેશન છે એ યાદ રહી જશે. એક્સ ડબલ બાર જે ફાઇન્ડ કરેલો છે તે 13.75 પ્લસ A2 ઇન્ટુ આર બાર. આર બાર કેવી રીતે ફાઇન્ડ કર્યું એ આપણને આવડી ગયું. A2 છે 0.73 છે, એક ડેટાની અંદર આપેલું હશે, એ આપણે યાદ રાખવાનું નથી.
બધા પેપરની અંદર આપેલું હશે, કદાચ આપેલું ન હોય તો ડેટામાં આપેલું હશે, પેપરમાં ઉપર આપેલું હશે. છતાં પણ ન આપેલું હોય તો એક્ઝામિનર તમને ત્યાં કરેક્શન કરાવશે કે આ ડેટા મિસિંગ છે, એ2 બરાબર 0.73 લેવાનું રહેશે. તો આ બધી વેલ્યુ આ ઇક્વેશનની અંદર મૂકીએ તો અપર કંટ્રોલ લિમિટ ફોર એક્સ બાર માટે અપર કંટ્રોલ લિમિટ એક્સ ડબલ બાર એટલે કે 13.75 પ્લસ 0.73 એ2 મલ્ટીપ્લાઇડ બાય આર બાર 2.6 એટલે આન્સર આવશે 15.648. ધેટ ઇઝ અપર કંટ્રોલ લિમિટ. એટલે કે ઉપર જે રીડિંગ આપેલા છે એમાંથી દરેક રીડિંગ આ અપર કંટ્રોલ લિમિટ કરતા વધારે હોવા જોઈએ નહીં. કોઈ પણ રીડિંગ એના કરતા વધારે હોવું જોઈએ નહીં. તો આપણી પ્રોસેસ કંટ્રોલમાં છે એવું કહેવાય. જો એની બહાર હોય તો પ્રોસેસ કંટ્રોલમાં નથી એવું કહેવાય. અપર કંટ્રોલ લિમિટ થઈ ગઈ. તો લોઅર કંટ્રોલ લિમિટ માટે શું કરવાનું? જ્યાં પ્લસ છે ત્યાં માઇનસ. એટલે કે એક્સ લોઅર કંટ્રોલ લિમિટ ફોર એક્સ બાર બરાબર એક્સ ડબલ બાર માઇનસ એ2 ઇન્ટુ આર બાર. બીજા શબ્દોમાં કહીએ તો એક્સ ડબલ બાર મળી ગયું, પછી આ આર અહીંયા શોધી લીધું, આર ગુણ્યા એ2 કરી દેવાના, એ આર ટુ. પછી એક વખત આ બેનો સરવાળો કરવાનો, બીજી વખત બાદબાકી કરવાની, એટલે બે લિમિટ મળી જશે. તો લોઅર કંટ્રોલ લિમિટ ફોર એક્સ બાર બરાબર 13.75 માઇનસ 0.73 ઇન્ટુ 2.6 એટલે 11.852. આ થઈ ગઈ એની લોઅર કંટ્રોલ લિમિટ. અહીંયા સુધી સમજાઈ ગયું. હવે એક આવે છે અપર કંટ્રોલ લિમિટ ફોર આર બાર. જો એક્સ બાર માટે થઈ ગયું. હવે આર બાર છે એના માટે પણ બે લિમિટ છે. અપર કંટ્રોલ લિમિટ માટેનું સૂત્ર છે D4 ઇન્ટુ આર બાર. અપર કંટ્રોલ લિમિટ ફોર આર બાર ઇઝ ઇક્વલ ટુ D4 ઇન્ટુ આર બાર. D4 છે પણ ડેટામાં આપેલું છે, જો આ રહ્યું અહીંયા D4 બરાબર 2.059. તમે બધી વેલ્યુ મૂકો. અપર કંટ્રોલ લિમિટ ફોર આર બાર ઇઝ ઇક્વલ ટુ 2.059 મલ્ટીપ્લાઇડ બાય આર બાર ધેટ ઇઝ 2.6 એટલે આન્સર આવશે 5.353. અપર કંટ્રોલ લિમિટ આર બાર માટે મળી ગઈ. તો લોઅર કંટ્રોલ લિમિટ કેવી રીતે શોધીશું? યસ, D3 ઇન્ટુ આર બાર. આ ઇક્વેશન છે એ આપણે ઓટોમેટિક યાદ રહી જશે. લોઅર કંટ્રોલ લિમિટ ફોર આર બાર ઇઝ ઇક્વલ ટુ D3 ઇન્ટુ આર બાર. D3 બરાબર ડેટાની અંદર 0 આપેલું છે. એન્ડ 0 ઇન્ટુ એનીથિંગ ધેટ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આર બાર ગમે તેટલી હોય, લોઅર કંટ્રોલ લિમિટ ફોર આર બાર 0 જ આવશે. તો ઇન શોર્ટ આ પિક્ચરમાં અત્યારે તમને જેટલું દેખાય છે એની અંદરથી આ એક ઇક્વેશન આપણે યાદ રાખવાનું છે. અપર કંટ્રોલ લિમિટ અથવા લોઅર કંટ્રોલ લિમિટ ફોર એક્સ બાર ધેટ ઇઝ ઇક્વલ ટુ એક્સ ડબલ બાર પ્લસ ઓર માઇનસ એ2 ઇન્ટુ આર બાર. એક્સ ડબલ બાર પહેલા શોધી લો, આર બાર શોધો, આર બાર અને એ2 નો ગુણાકાર કરો, એક વખત બેનો સરવાળો કરો એટલે અપર કંટ્રોલ લિમિટ મળશે, બાદબાકી કરો એટલે લોઅર કંટ્રોલ લિમિટ મળશે. આ એક સૂત્ર યાદ રાખવાનું. અને બીજું સૂત્ર આ અપર કંટ્રોલ લિમિટ ફોર આર બાર એના બરાબર D4 ઇન્ટુ આર બાર. લોઅર કંટ્રોલ લિમિટ ફોર આર બાર છે તો ઓલવેઝ 0 જ આવશે, કારણ કે D3 બરાબર 0 જ આપેલું હશે. એટલે આપણે માત્ર બે જ ઇક્વેશન અત્યારે દેખાય છે જે યાદ રાખવા પડશે, પણ અત્યારે યાદ નથી રાખવાના. આ 11 એક્ઝામ્પલ ગણશો એટલે ઓટોમેટિક આપણને બધાને આ બધા સૂત્રો યાદ રહી જશે. આઈ હોપ કે આ પિક્ચર સ્ક્રીન ઉપર જેટલું છે એ બધું તમને સમજાઈ ગયું હશે. તો હવે જો સમજાઈ ગયું હોય તો ચોથો એક્ઝામ્પલ જે તમને આપું છું એ અહીંયા વિડીયો પોઝ કરી દો અને તમે સ્વયં જાતે ગણવાનો પ્રયાસ કરો. સ્વયં ગણો, જાતે ગણો અને પછી વિડીયો ઓન કરી અને તમારો આન્સર ચેક કરો કે તમારો આન્સર આમાં જે આપેલો છે એના જેટલો છે કે નહીં. કારણ કે આ એક્ઝામ્પલ તમે જાતે ગણશો તો જ આવડશે. ખાલી જોયા રાખશો તો આવડશે નહીં, વાંચવાથી પણ નહીં આવડે. ફટાફટ નોટબુક અને બોલપેન લઈ લો અને આ એક્ઝામ્પલ છે એ જાતે ગણવાનો પ્રયાસ કરો. સ્ટોપ. ના વિડીયો સ્ટાર્ટ. હવે સોલ્યુશન જોઈએ. એક્સ બાર અને આર આપેલું છે. ફોર ધ ફોલોઈંગ રીડિંગ્સ ઓફ એવરેજ વેઇટ એન્ડ સેમ્પલ એન્ડ રેન્જ ફાઇન્ડ આઉટ કંટ્રોલ લિમિટ્સ. કંટ્રોલ લિમિટ શોધો. તો સૌથી પહેલા શું કરવાનું? એક્સ ડબલ બાર શોધવાનું છે. એક્સ ડબલ બાર શોધવા માટે શું કરવાનું? આ બે સૂત્રો આપણી પાસે છે અપર કંટ્રોલ લિમિટ અને લોઅર કંટ્રોલ લિમિટ માટેના. તો એક્સ ડબલ બાર બરાબર બધા એક્સ બારનો સરવાળો એટલે 26 પ્લસ 34 પ્લસ 28.5 પ્લસ 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 ડિવાઇડેડ બાય કેટલા રીડિંગ છે? 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો ડિવાઇડેડ બાય 10 સરવાળો કરશો એટલે આવશે 288 ડિવાઇડેડ બાય 10 એટલે 28.8. ધેટ ઇઝ એક્સ ડબલ બાર. એક્સ ડબલ બાર સમજાઈ ગયું. હવે આર બાર કેવી રીતે મળશે? યસ, આ બધા આર જે આપેલા છે, રેન્જ આપેલી છે એ બધાનું એવરેજ. સો આર બાર બરાબર સિગ્મા આર અપોન આર. સિગ્મા આર એટલે આ બધાનો સરવાળો ડિવાઇડેડ બાય 10. સરવાળો આવશે 213 ભાગ્યા 10 એટલે 21.3. તો મિત્રો આર બાર અને એક્સ ડબલ બાર મળી ગયા. હવે શું કરવાનું? આર બાર જે છે
એને A2 સાથે ગુણી નાખો એટલે 0.73 ઇન્ટુ 21.3 અને જે આન્સર આવે એને એક્સ ડબલ બારમાં ઉમેરો એટલે અપર કંટ્રોલ લિમિટ મળશે અને બાદબાકી કરો એટલે લોઅર કંટ્રોલ લિમિટ મળશે. એક્ઝામની અંદર લખો હોય તો આવી રીતે લખવાનું અપર કંટ્રોલ લિમિટ ફોર એક્સ બાર યુસીએલ બરાબર એક્સ ડબલ બાર પ્લસ A2 ઇન્ટુ આર બાર બધી વેલ્યુ મૂકો એક્સ ડબલ બાર એટલે 28.8 પ્લસ A2 એટલે 7.73 આર બાર એટલે 21.3 આન્સર આવશે 44.349. અપર કંટ્રોલ લિમિટ મળી ગઈ તો એવી રીતે લોઅર કંટ્રોલ લિમિટ મળશે. એમાં શું કરશો બાદબાકી કરવાનું તો એક્સ ડબલ બાર માઇનસ A2 ઇન્ટુ આર બાર એટલે પુટ ધ વેલ્યુઝ આન્સર વિલ બી 13.251. રાઈટ તો લોઅર કંટ્રોલ લિમિટ મળી ગઈ એક્સ બાર અને આર બાર માટે. તો એવી જ રીતે બે કંટ્રોલ લિમિટ રેન્જ માટે શોધવાની છે. તો અપર કંટ્રોલ લિમિટ ફોર રેન્જ આર બાર બરાબર D4 ઇન્ટુ આર બાર જે આપણે યાદ રાખવાનું છે હવે યાદ રહી જશે D4 બરાબર 2.28 મલ્ટીપ્લાઇડ બાય આર બાર એટલે કે 21.3 એટલે આન્સર આવશે 48.568. સો દેટ ઇઝ અપર કંટ્રોલ લિમિટ ફોર આર બાર અને લોઅર કંટ્રોલ લિમિટ કેટલી આવશે યસ D3 ઇન્ટુ આર બાર D3 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે લોઅર કંટ્રોલ લિમિટ આવશે 0. તો મિત્રો આટલું સમજાશે તો આ ચેપ્ટરના બધા જ એક્ઝામ્પલ આપણને બધાને સરસ રીતે ગણતા આવડી જશે. નાના મોટા વેરિએશન આવશે એ વેરિએશન ક્યાં છે એ આપણે હવે પછીના એક્ઝામ્પલની અંદર જોઈશું. પણ આટલું ફ્રેમ તમને સમજાઈ જવી જોઈએ કે એમાં ખરેખર આપણે શું કરવાનું છે. એક્સ બાર શોધો એક્સ ડબલ બાર શોધો આર બાર શોધો અને આ સૂત્રમાં કિંમત મૂકો બસ આટલું જ કામ કરવાનું છે. આઈ હોપ આ તમને સમજાઈ ગયું હશે. જો સમજાઈ ગયું હોય તો પાંચમો એક્ઝામ્પલ છે એ હવે તમારે જાતે ગણવાનો છે. ડેટા છે કે આવી રીતે આપેલો છે ફોલોઈંગ રીડિંગ્સ આર ગિવન ફોર અ મશીનિંગ પ્રોસેસ ફાઇન્ડ આઉટ લિમિટ્સ. આ રીડિંગ આપેલા છે અને એ રીડિંગ માટે લિમિટ શોધો એની કંટ્રોલ લિમિટ શોધો. સૂત્રો છે આપણે અહીંયા લખેલા છે એક્ઝામની અંદર લખેલા હશે નહીં. આપણે એની ચિઠ્ઠી પણ નથી બનાવવાની. આપણે આટલા એક્ઝામ્પલ ગણશું એટલે ઓટોમેટિક આ બે ઇક્વેશન છે એ યાદ રહી જશે. હવે કેવી રીતે ગણીશું જો અહીંયા છે ને 10 ગ્રુપ છે. ગ્રુપ નંબર 1 2 3 4 5 6 7 8 9 10 10 ગ્રુપના રીડિંગ આપેલા છે. તો પેલું ગ્રુપ છે એનું રીડિંગ તો શું કરવાનું એક્સ બાર માટે યસ એ ચારે ચારનો એવરેજ એટલે પેલાનું એવરેજ મળશે. તો એવરેજ શોધવા માટે શું કરવાનું બધાનો સરવાળો કરવાનો એટલે કે સિગ્મા એટલે કે આ ચારે ચારનો સરવાળો 22.6 પ્લસ 23.6 પ્લસ 23.1 પ્લસ 23 બધાનો સરવાળો કરો એટલે આન્સર આવશે 92.3. આ બધાનો સરવાળો એટલે આવશે આ બધાનો સરવાળો એટલે આવશે એન્ડ સો ઓન. એટલે 10 વખત સરવાળો કરવો પડશે. એટલે મિત્રો આ ટાઈપનું એક્ઝામ્પલ પૂછાય તો ખાસ ધ્યાન રાખવાનું સમય મર્યાદા ધ્યાનમાં રાખવાની અથવા બે પેજ છોડી દેવાના અને પેપર આખે આખું લખાઈ જાય પછી એક્ઝામ્પલ ગણવાનો નહીતર આમાં ખૂબ જ ટાઈમ જવાનો છે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું વધારે ટાઈમ ન જતો રહે. હવે એવરેજ શોધો બધાના તો 92.3 ડિવાઇડેડ બાય 4 એટલે એવરેજ આવશે 23.075. બીજા ગ્રુપનું એવરેજ આવશે 23.15. ત્રીજા ગ્રુપનું 22.275. બધાના એવરેજ આવી રીતે મળશે. આ ચારેનો સરવાળો ડિવાઇડેડ બાય 4 એટલે એવરેજ મળી ગયા. હવે શું કરવાનું આ એક્સ બાર મળી ગયું તો એક્સ ડબલ બાર માટે શું કરવાનું આ બધાનું એવરેજ એટલે એક્સ ડબલ બાર મળશે એક્સ ડબલ બાર બરાબર સિગ્મા એક્સ બાર અપોન એન એટલે કે આ બધાનો સરવાળો 23.075 પ્લસ 23.15 પ્લસ 22.275 એન્ડ સો ઓન. એટલે બધાનો સરવાળો કરશો એટલે સરવાળો આવશે 230.075 અને એવા 10 રીડિંગ છે એટલે ડિવાઇડેડ બાય 10 કરીએ એટલે એક્સ ડબલ બાર બરાબર આવશે 23.00 મિલીમીટર અથવા એન્ડ સો જે કઈ યુનિટ હોય આવશે. તો સમજાઈ ગયું એક્સ ડબલ બાર કેવી રીતે ફાઇન્ડ કરવાનો. યસ હવે આર બાર કેવી રીતે ફાઇન્ડ કરશો રેન્જ કેવી રીતે ફાઇન્ડ કરશો. યસ ઓબ્વિયસલી તો પેલું રીડિંગ જે છે એમાં 4 માંથી મેક્સિમમ માઇનસ મિનિમમ. તો મેક્સિમમ કેટલા છે પેલા ગ્રુપની અંદર 23.6 મિનિમમ આવશે 22.6 જે લગભગ છઠ્ઠા કે સાતમા ધોરણના વિદ્યાર્થીને આવડતું હોય. આપણે તેના કરતાં મોટા છીએ એટલે આપણને ગણતા આવડશે. રાઈટ હવે એનું એવરેજ લેવું હોય તો શું બેનું રેન્જ ફાઇન્ડ કરવી હોય તો બેનો તફાવત ડિફરન્સ. તો રેન્જ 1 પેલા ગ્રુપની રેન્જ આવશે 1 બીજા ગ્રુપની રેન્જ આવશે 1.9 ત્રીજા ગ્રુપની રેન્જ આવશે 0.7 એન્ડ સો ઓન. તો બધી રેન્જ મળી ગઈ. યસ હવે તો આખા ગામને આવડશે એવરેજ રેન્જ ફાઇન્ડ કરવાની છે. તો એવરેજ રેન્જ એટલે આર બાર એટલે બધા આર નો સરવાળો ભાંગ્યા સંખ્યાઓ. બધા આર છે કેટલા છે 10 આર છે 10 આર નો સરવાળો એટલે 1 પ્લસ 1.9 પ્લસ 0.7 એન્ડ સો ઓન.
બધાનો સરવાળો કરશો એટલે આન્સર આવશે 12.3 અને 10 રીડિંગ છે એટલે ભાગ્યા 10 એટલે આર બાર બરાબર આવશે 1.23. રાઈટ? એક્સ ડબલ બાર મળી ગયું, આર બાર મળી ગયું. હવે તો આખા ગામને આવડે ને. A2 આપેલું છે, D3 આપેલું છે, D4 આપેલું છે. આ બે સૂત્રો છે, કિંમત મૂકવાની. આર બાર ગુણ્યા A2 કરી દો એટલે 0.73 ઇન્ટુ 1.23. એક્સ ડબલ બારમાં ઉમેરો એટલે અપર કંટ્રોલ લિમિટ મળશે, બાદ કરો એટલે લોઅર કંટ્રોલ લિમિટ મળશે. તો હવે આને એક્ઝામ્પલ આપણે આગળ વધારીએ. એક્સ ડબલ બાર મળી ગયો, આર બાર મળી ગયો, તો અપર કંટ્રોલ લિમિટ એટલે એક્સ ડબલ બાર પ્લસ A2 ઇન્ટુ આર બાર. એક્સ ડબલ બાર આપણે ફાઇન્ડ કરેલો છે 23, A2 બરાબર 0.73 અને આર બાર બરાબર 1.23. એટલે અપર કંટ્રોલ લિમિટ આવશે 23.905 અને લોઅર કંટ્રોલ લિમિટ એટલે બાદબાકી એટલે એના બરાબર આવશે 22.110. તો બંનેની કંટ્રોલ લિમિટ એક્સ બારની કંટ્રોલ લિમિટ મળી ગઈ. તો રેન્જ આર ની કંટ્રોલ લિમિટ પણ આપણને શોધતા આવડે છે. D4 ઇન્ટુ આર બાર, D4 બરાબર 2.28 ઇન્ટુ 1.23 એટલે 2.8044 અને લોઅર કંટ્રોલ લિમિટ બરાબર D3 ઇન્ટુ આર બાર એટલે 0 ઇન્ટુ 1.23 એટલે 0. મિત્રો, આ એક્ઝામ્પલ પણ હવે આપણને એકદમ ઇઝી લાગી રહ્યો છે. અત્યાર સુધી કદાચ અઘરો લાગતો હતો, પણ હવે આપણને બધું સમજાઈ ગયું છે. તો હવે છઠ્ઠો એક્ઝામ્પલ જે જીટીયુની એક્ઝામની અંદર 7 માર્ક્સમાં પૂછાયેલો છે, વિન્ટર 2024 ક્વેશ્ચન 4C, એટલે બરોબર 6 મહિના પહેલાની એક્ઝામ, છેલ્લી દિવાળી પરની એક્ઝામ, એમાં 7 માર્કમાં આ પ્રોબ્લેમ પૂછાયેલો છે. અને હવે તમારે આ એક્ઝામ્પલ 7 માર્કમાં પૂછાયેલો છે એટલે 7 દુ 14, 14 મિનિટની અંદર પરફેક્ટલી ગણવાનો છે. વિડીયો સ્ટોપ કરી દો, ગણવાનું સ્ટાર્ટ કરો અને એક્ઝેક્ટ 14 મિનિટની અંદર આ એક્ઝામ્પલ છે એ પરફેક્ટલી નોટબુકની અંદર સ્ટેપ બાય સ્ટેપ લખાયેલો હોવો જોઈએ. જો આટલું લખાયેલું હશે તો જ 7 માર્ક છે એ આપણને મળશે. રાઈટ? તો આઈ હોપ કે તમને ગણતા આવડશે. ચાલો આપણે હવે ગણીએ કે કેવી રીતે ગણવું. તો સૌથી પહેલા આ એક્સ બાર આપેલું છે અને આર આપેલું છે. તો પહેલું સ્ટેપ શું આવે? આ એક્સ ડબલ બાર શોધવાનું. એટલે આ જે રીડિંગ આપેલા છે ને એ બધાનો સરવાળો કરી દો. એટલે 26.26 પ્લસ 34 પ્લસ 28.5 એન્ડ સો ઓન. આ બધાનો સરવાળો કરો, ડિવાઇડેડ બાય 8 કરો એટલે સિગ્મા એક્સ બાર આ બધાનો સરવાળો આવશે 234. મેં ગણેલું છે એટલે સીધું લખી દઉં છું 234 આવશે. તો એક્સ ડબલ બાર કેટલા આવશે? સિગ્મા એક્સ બાર અપોન એન એટલે કે 234 અપોન 8, 8 રીડિંગ છે એટલે ડિવાઇડેડ બાય 8 એટલે 29.25. એક્સ ડબલ બાર મળી ગયું. હવે આર બાર શોધવાનું છે. તો આર બાર એટલે 8 8 આર જે આપેલા છે એ બધાનું એવરેજ એટલે 30 17 18 29 એ બધાનો સરવાળો ડિવાઇડેડ બાય 8 એટલે સિગ્મા આર બાર બધા આરનો સરવાળો આવશે 176. મેં ગણેલું છે એટલે સીધું લખી દઉં છું. આ બધી તૈયારી કરવામાં જ વાર લાગે છે, બાકી વિડીયો બનાવતા તો કંઈ બહુ વાર નથી લાગતી, પણ એ પ્રિપેર કરવામાં લગભગ 8 થી 10 કલાકનો ટાઈમ લાગે છે. કદાચ એટલે જ તમને એવું થતું હશે કે દરરોજ એક એક વિડીયો માંડ માંડ આવે છે. પણ મિત્રો, આ વિડીયો તૈયાર કરવા માટે મિનિમમ 8 કલાકનો ટાઈમ લાગે છે. એની અંદર બધી ડેટા કલેક્ટ કરવાનો, એનિમેશન નાખવાનું, બધા ટેક્સ્ટ લખવાના, ગણતરીઓ કરવાની અને એમાં કોઈ ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું અને એ તમને સારી રીતે સમજાય એના માટેનો હું પૂરેપૂરો પ્રયાસ કરું છું. એટલા માટે વિડીયો મૂકવામાં થોડી લેટ થાય છે. સો પ્લીઝ ફોરગીવ મી ફોર દેટ. સિગ્મા આર બાર મળી ગયું 176. તો એવરેજ રેન્જ મળી જશે. આર બાર બરાબર સિગ્મા આર બાર અપોન એન એટલે કે 176 અપોન 8 ધેટ ઇઝ ઇક્વલ ટુ 22. A2 અને આર બાર મળી જાય એટલે આપણે રાજા. હવે આપણને બધું આવડશે. આ બે સૂત્રો છે એમાં સીધી કિંમત જ મૂકવાની છે. એક્સ ડબલ બાર બરાબર 29.25 અને આર બાર બરાબર 22. તો અપર કંટ્રોલ લિમિટ એટલે શું થાય? એક્સ બાર માટે અપર કંટ્રોલ લિમિટ એટલે એક્સ ડબલ બાર એટલે કે 29.25 પ્લસ A2 ઇન્ટુ આર બાર. A2 ડેટાની અંદર આપેલું છે, અહીંયા જો નીચે લખેલું છે A2 બરાબર 0.73. તો 0.73 ઇન્ટુ 22 એટલે આન્સર આવશે 45.31. ધેટ ઇઝ અપર કંટ્રોલ લિમિટ. અને લોઅર કંટ્રોલ લિમિટ એટલે બેની બાદબાકી એટલે એના બરાબર આવશે 13.19. તો બે લિમિટ મળી ગઈ. એવી જ રીતે રેન્જ માટે અપર કંટ્રોલ લિમિટ D4 ઇન્ટુ આર બાર એટલે 2.28 ઇન્ટુ 22 એટલે 50.16 અને લોઅર કંટ્રોલ લિમિટ ફોર આર બાર એટલે D3 ઇન્ટુ આર બાર એટલે 0 ઇન્ટુ 22 એટલે 0. મિત્રો, આ પ્રોબ્લેમની અંદર પ્રોસેસ કેપેબિલિટી પણ શોધવાની છે. તો પ્રોસેસ કેપેબિલિટી માટેનું સૂત્ર છે પ્રોસેસ કેપેબિલિટી બરાબર 6 ઇન્ટુ આર બાર અપોન D2. તો 6 ઇન્ટુ આર બાર એટલે 22, D2 ડેટાની અંદર આપેલું છે 0.259 એટલે એના બરાબર આવશે 509.65. આ જે ઇક્વેશન છે એ યાદ રાખવાનું છે પ્રોસેસ કેપેબિલિટીનું. સ્મોલ D2 એની વેલ્યુ ડેટાની અંદર આપેલી હશે.
તો આઈ હોપ કે આ પ્રોબ્લેમ છે તમને સમજાઈ ગયો હશે. હવે 7મો પ્રોબ્લેમ જે જીટીયુની વિન્ટર 2023 એક્ઝામની અંદર ક્વેશ્ચન 3B પૂછાયેલો છે, 4 માર્ક્સમાં પૂછાયેલો છે. મિત્રો, જો આવો પ્રોબ્લેમ 4 માર્ક્સમાં પૂછાય તો 8 જ મિનિટની અંદર આખો પ્રોબ્લેમ ગણવાનો થશે. તો 8 મિનિટમાં આ પ્રોબ્લેમ ગણી શકાય નહીં. એટલે આવો પ્રોબ્લેમ છેલ્લે ગણવાનો, કારણ કે એની અંદર મિનિમમ 10 થી 12 મિનિટ થશે. એકદમ ઝડપથી ગણશો તો એ વધારે સમય જશે, એટલે એનું ધ્યાન રાખવાનું. હવે આ પ્રોબ્લેમ છે, અહીંયા વિડીયો સ્ટોપ કરી દો, તમે બધા જાતે ગણો, તમને બધાને ગણતા આવડશે. આ બે ઇક્વેશન અહીંયા મૂકેલા છે, બધી વેલ્યુ આપેલી છે. તો આઈ હોપ કે આ તમને ગણતા આવડશે. સેમ્પલ આપેલા છે 1 2 3 4 અપ ટુ 11. 11 સેમ્પલ છે, બધાના ગ્રુપ જે છે એના રીડિંગ આપેલા છે. તો સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું? યસ, બધા આ x1 x2 x3 x4 આપેલા છે, તો x બાર શોધી લો. એટલે કે આ ચાર આપેલા છે, ચારે ચારનો એવરેજ શોધી લો અને એની રેન્જ શોધી લો. એટલે આવી રીતે આમ દાખલા તરીકે આ ટેબલ આપેલું છે, તો આ ચારે ચારનો એવરેજ શોધ્યો તો શું કરવાનું? પેલા ચારે ચારનો સરવાળો 3.4 પ્લસ 3.5 પ્લસ 3.9 પ્લસ 3.7, એટલે સરવાળો આવશે 14.5. આ ચારનો સરવાળો કરશો એટલે 12.6 આવશે. આ ચારનો સરવાળો 13.7 એન્ડ સો ઓન. અહીંયા સુધી આવડશે. હવે એવરેજ માટે શું કરવાનું? 14.5 ડિવાઇડેડ બાય 4. આ જે રકમ આવેલી છે સરવાળો, એના ભાગ્યા 4 કરો, એટલે આવી રીતે બધા એક્સ એવરેજ મળશે. આ બધા એક્સ બાર થઈ ગયા, 3.625 3.15 3.425 એન્ડ સો ઓન. બરાબર? આ પહેલું સ્ટેપ, એક્સ બાર મળી ગયું. હવે એક્સ ડબલ બાર શોધવાનું છે. એક્સ ડબલ બાર કેવી રીતે શોધશો? આ બધાનો સરવાળો, આ 3.65 625 પ્લસ 3.15 પ્લસ 3.425, એને કહેવાય સિગ્મા એક્સ બાર. તો સિગ્મા એક્સ બાર એટલે કે આ જે છે બધાનો સરવાળો કરશો એટલે જવાબ આવશે 37.3. હવે એક્સ ડબલ બાર શોધવું હોય તો 37.3 ડિવાઇડેડ બાય કેટલા કરવાના? 4 કરવાના કે 11 કરવાના? વિચારીને કહેજો. યસ, અહીંયા 4નું ગ્રુપ છે, પણ આવા 11 રીડિંગનો સરવાળો છે, એટલે ડિવાઇડેડ બાય 11 કરવાના. 37.3 ડિવાઇડેડ બાય 11 એટલે એક્સ ડબલ બાર બરાબર આવશે 3.39. પહેલું સ્ટેપ થઈ ગયું 3.39. હવે ફાઇન્ડ કરવાનું છે આર બાર, રેન્જ. તો આર બાર કેવી રીતે કરશું? યસ, આ બધામાં મેક્સિમમ માઇનસ મિનિમમ. તો અહીંયા મેક્સિમમ છે 3.9, મિનિમમ છે 3.4. તો બધા માટે મેક્સિમમ અને મિનિમમ ટીક માર્ક કરી દો. અહીંયા 3.4 2.8 બેનો તફાવત લઈ લો, એટલે રેન્જ મળશે. આ બેનો તફાવત એટલે 0.5, આ બેનો ડિફરન્સ એટલે 0.6, આ બેનો ડિફરન્સ એટલે 1. એમાં ધ્યાન રાખવાનું, અહીંયા નેગેટિવ વેલ્યુ લેવાની નથી. રેન્જમાં ક્યારે પણ નેગેટિવ વેલ્યુ લેવાની નથી. ઓલવેઝ ટેક પોઝિટિવ વેલ્યુ. તો રેન્જ આર મળી ગઈ. તો આર બાર માટે શું કરશો? આ બધાનું એવરેજ, એટલે સિગ્મા આર બાર શોધો. આ બધાનો સરવાળો કરો, 0.5 પ્લસ 0.6 પ્લસ 1 એન્ડ સો ઓન અપ ટુ 0.1. તો સરવાળો આવશે 7.6. તો આર બાર બરાબર શું આવશે? સિગ્મા આર બાર અપોન એન 7.6 અપોન 11, એટલે કે આર બાર બરાબર આવશે 0.69. તો એક્સ ડબલ બાર અને આર બાર મળી ગયા. આટલું ગણતા જ તમને ઘણો બધો સમય લાગ્યો હશે. હવે સૂત્ર તો આપણે બધાને આવડે છે. એક્સ ડબલ બાર અને આર બાર હોય તો અપર કંટ્રોલ લિમિટ માટેનું સૂત્ર છે એક્સ ડબલ બાર પ્લસ એ ટુ ઇન્ટુ આર બાર. એ ટુ બરાબર આપેલું છે 0.729, જો અહીંયા આપેલું છે 0.729 ઇન્ટુ આર બાર 0.69, એટલે અપર કંટ્રોલ લિમિટ મળશે 3.895 અને લોઅર કંટ્રોલ લિમિટ એટલે બેની બાદબાકી કરશો એટલે જવાબ આવશે 2.887. તો અપર કંટ્રોલ લિમિટ અને લોઅર કંટ્રોલ લિમિટ એક્સ બાર ચાર્ટ માટે મળી ગઈ. હવે આર બાર ચાર્ટ, આર માટે અપર કંટ્રોલ લિમિટ શોધવું હોય તો અપર કંટ્રોલ લિમિટ ફોર આર બાર બરાબર d4 ઇન્ટુ આર બાર. d4 બરાબર અહીંયા આપેલું છે 2.282 એના ગુણ્યા 0.69, એટલે કે અપર કંટ્રોલ લિમિટ ફોર આર ધેટ ઇઝ ઇક્વલ ટુ 1.576. લોઅર કંટ્રોલ લિમિટ ફોર આર બરાબર d3 ઇન્ટુ આર ધેટ ઇઝ ઇક્વલ ટુ 0. તો આઈ હોપ કે આ પ્રોબ્લેમ છે તમને બધાને સમજાઈ ગયો હશે. તો આ 7 એક્ઝામ્પલ છે એ બધા કંટ્રોલ ચાર્ટના છે. અને આ 8મો એક્ઝામ્પલ, આ એકદમ સરળ છે. હવે આ એક્ઝામ્પલ તમે જાતે ગણો. એ વિડીયો સ્ટોપ કરી દો, સમજવાનો પ્રયાસ કરો અને જાતે ગણતરી કરો. આમાં નાનકડું ટ્વિસ્ટ આપેલો છે. એ ટ્વિસ્ટ શું છે એ આપણે જોઈએ. ફાઇન્ડ આઉટ કંટ્રોલ લિમિટ્સ. કંટ્રોલ લિમિટ શોધો. સિગ્મા એક્સ બરાબર 625.60 mm, સિગ્મા આર બરાબર 4.60 mm. There are 4 pieces in each subgroup. દરેક સબગ્રુપમાં 4 નંગ છે. બધા ક્લાસમાં નંગ હોય ને, એમાં અહીંયા 4 નંગ છે.
અને આવા કુલ 20 સબગ્રુપ છે. 1 2 3 4 4 4 ના 20 ગ્રુપ છે. હવે ડેટા શું આપેલો છે? સિગ્મા એક્સ બાર આપેલો છે. એટલે કે બધા ગ્રુપ જે છે એનું એવરેજ, એ બધા એવરેજનો સરવાળો આપેલો છે 625.60. તો એક્સ ડબલ બાર કેવી રીતે શોધશું? 625.60 બધાનો સરવાળો છે, તો એના ડિવાઇડેડ બાય 4 કરવાના કે 20 કરવાના? જો અત્યાર સુધીના એક્ઝામ્પલ તમને સમજાઈ ગયા હશે તો અહીંયા તમે ચોક્કસ કહી શકશો કે સાચો આન્સર શું આવશે. યસ, કેટલા સાથે ડિવાઈડ કરવાનું? એક ગ્રુપની અંદર 4 નંગ છે, એ ચારે ચાર નંગ છે એનું એવરેજ છે એ એક્સ છે, અને બધા એક્સ આવા 20 એક્સ છે, x1 x2 x3 up to x20, એ બધાનો સરવાળો 625.60 છે. તો એક્સ ડબલ બાર શોધવા માટે 20 સાથે ડિવાઈડ કરવાનું આવશે, રાઈટ? એટલે એક્સ ડબલ બાર બરાબર સિગ્મા એક્સ બાર એટલે 625.6 ડિવાઇડેડ બાય 20, એટલે એક્સ ડબલ બાર આવશે 31.28 મિલીમીટર. અને આર બાર માટે શું કરીશું? સિગ્મા આર આપેલું છે 4.60, એટલે કે બધા આર બધી રેન્જનો સરવાળો આપેલો છે 4.6. તો આર બાર બરાબર સિગ્મા એક્સ બાર અપોન એન 4.6/20 એટલે કે 0.23 મિલીમીટર. હવે એક્સ ડબલ બાર અને આર બાર મળી ગયા એટલે તો આપણે રાજા થઈ ગયા. હવે તો આપણને એક્ઝામ્પલ ગણતા આવડશે જ. અપર કંટ્રોલ લિમિટ એટલે બેનો સરવાળો એક્સ બાર વત્તા A2 ઇન્ટુ આર બાર, A2 બરાબર 0.73, આર બાર બરાબર 0.23, એક્સ ડબલ બાર 31.28, બધી વેલ્યુ મૂકો એટલે આન્સર આવશે 31.448 મિલીમીટર. અપર કંટ્રોલ લિમિટ મળી ગઈ. એવી જ રીતે લોઅર કંટ્રોલ લિમિટ ફોર એક્સ બાર, એક્સ ડબલ બાર માઇનસ A2 ઇન્ટુ આર બાર એટલે 31.28 માઇનસ 0.73.23, એટલે આન્સર અહીંયા માઇનસ છે, ટાઈપિંગ મિસ્ટેક છે, એટલે 31.112 એ એની લોઅર લિમિટ આવશે. પછી અપર કંટ્રોલ લિમિટ ફોર આર બાર એના બરાબર આવશે D4 ઇન્ટુ આર બાર એટલે કે 2.28 ઇન્ટુ 0.23 એટલે 0.5244 મિલીમીટર, અને લોઅર કંટ્રોલ લિમિટ ફોર આર બાર બરાબર D3 ઇન્ટુ આર બાર એના બરાબર આવશે 0 મિલીમીટર. તો મિત્રો આ 8 એક્ઝામ્પલ કંટ્રોલ લિમિટને લગતા છે. હવેનું જે છેલ્લું ટોપિક છે એ છે પી ચાર્ટ, સોરી સી ચાર્ટ. હવે સી ચાર્ટ કેવી રીતે દોરવો એના વિશે આપણે શરૂઆત કરીએ. એ પણ એકદમ સહેલું છે, આપણને બધાને ગણતા આવડશે. જો ડેટા કંઈક આવી રીતે આપેલો છે, ડ્રો સી ચાર્ટ ફોર ફોલોઈંગ ડેટા. મિત્રો અત્યાર સુધી જો તમને સમજાઈ ગયું હોય તો કમેન્ટ બોક્સની અંદર લખી શકો છો કે સમજાયું કે નથી સમજાયું, જેથી કરીને આગળના વિડીયો બનાવવા કે નહીં એના વિશે આપણને ખબર પડે. તો અહીંયા એક ટીવી સેટ આપેલા છે, એક ટોટલ 8 ટીવી સેટ છે, અને 8 ટીવી સેટની અંદર કેટલી કેટલી ડિફેક્ટ છે એનો ડેટા આપેલો છે. દાખલા તરીકે પેલું ટીવી છે એમાં કોઈ ડિફેક્ટ નથી, બીજું ટીવી છે એમાં 3 ડિફેક્ટ છે, 3 પ્રોબ્લેમ છે, ખામીઓ છે. જો ત્રીજું ટીવી છે એમાં 13, ચોથામાં 4, પાંચમામાં 2 એન્ડ સો ઓન. હવે એના માટે સી ચાર્ટ દોરવાનો છે. તો સૌથી પહેલા સી ચાર્ટ ડ્રો કરવો હોય એટલે આ જે બધા રીડિંગ આપેલા છે ડિફેક્ટના, એ બધાનું એવરેજ શોધવાનું. તો એવરેજ કેવી રીતે શોધીએ? તો પહેલા બધાનો સરવાળો કરો, 0 વત્તા 3 વત્તા 13, 4, 2, 5 અને 0, 3 સરવાળો કરો એટલે એના બરાબર આવશે 30. એને કહેવાય સિગ્મા સી. સી ચાર્ટ છે એટલે એને કહેવાય સિગ્મા સી, બધા સી નો સરવાળો. હવે એવરેજ સી શોધવું હોય તો કેવી રીતે કરવાનું? સી બાર બરાબર સિગ્મા સી અપોન 8, આ જેટલા રીડિંગ એન, અહીં એન બરાબર 8 રીડિંગ છે એટલે બધાનો સરવાળો એટલે 30 ભાગ્યા 8, એટલે સી બાર બરાબર આવશે 3.75. એટલે બધા ટીવીની અંદર જે ટોટલ ડિફેક્ટ છે એમાંથી એવરેજ ડિફેક્ટ આવશે 3.75. બરાબર, 8 ટીવીમાં ટોટલ 30 ડિફેક્ટ છે, તો એક ટીવીમાં 3.75 ડિફેક્ટ છે એવું કહી શકાય. આ પહેલું સ્ટેપ. હવે બીજું સ્ટેપ જે હું તમને કહું છું ને એ અત્યારે માત્ર સમજજો, કંઈ યાદ ન રાખતા. આગળ તમને સમજાશે કે એ શું કામ લીધેલું છે. બીજા સ્ટેપની અંદર આ ગણતરી કરી લેવાની, 3√C બાર બરાબર, 3 ગુણ્યા સ્ક્વેર રૂટમાં સી બાર બરાબર 3.75, એટલે કે 3.75 આવે એનું વર્ગમૂળ કરો, એના ગુણ્યા 3 કરી અને જે વેલ્યુ આવે એ અહીંયા લખી દેવાની 5.809. એટલે બે વેલ્યુ આપણને મળી, સી બાર 3.75 અને 3√C બાર બરાબર 5.809. બસ આટલું જ કરવાનું છે. હવે આ બેનો સરવાળો કરો એટલે અપર કંટ્રોલ લિમિટ મળશે, અને બાદ બાકી કરો એટલે લોઅર કંટ્રોલ. તો અપર કંટ્રોલ લિમિટ ફોર સી લખવું તો આવી રીતે લખાય, અપર કંટ્રોલ લિમિટ ફોર સી બરાબર આ બેનો સરવાળો એટલે કે સી બાર પ્લસ 3√C, એટલે આ બેનો સરવાળો એના બરાબર આવશે 9.56, અને લોઅર કંટ્રોલ લિમિટ એટલે બેની બાદ બાકી એના બરાબર આન્સર આવશે -2.05.
કંટ્રોલ લિમિટ ક્યારેય પણ નેગેટિવ હોઈ શકે નહીં. એટલે નેગેટિવ આવે તો અહીંયા 0 લખી દેવાની. એની લોઅર કંટ્રોલ લિમિટ છે એ 0 છે, 0 છે. મિત્રો અહીંયા સુધી અટકવાનું નથી. સી ચાર્ટ દોરો એવું ડેટાની અંદર પૂછેલું છે. એટલે અહીંયા આલેખ દોરવાનો છે. આલેખ દોરતા આપણને બધાને આવડે છે. દાખલા તરીકે પેલું રીડિંગ છે તો એના માટે 0, બીજા રીડિંગ માટે 3, ત્રીજા માટે 13, ચોથા માટે 4, પાંચમા માટે 2, 5, 0 અને 3. તો આવી રીતે કોઈ પણ એક અનુકૂળ સ્કેલ લઈ અને આ બધા પોઈન્ટ આવી રીતે જોઈન કરી દેવાના. અહીંયા લખવાનું સી ચાર્ટ, પછી એની લિમિટ લખવાની. અહીંયા 3.75 છે એ સી બાર બરોબર વચ્ચે અહીંયા વચ્ચે આવશે, જે 3.75 એટલે 2 અને 4 ની વચ્ચે ક્યાંક આવશે. અહીંયા 3 આવે તો 3.75 અહીંયા ક્યાંક આવશે. અપર કંટ્રોલ લિમિટ ફોર સી બાર જેના બરાબર આપેલું છે 9.56, એટલે અહીંયા લખવાનું યુસીએલ ફોર સી બાર ઇઝ ઇક્વલ ટુ 9.56 એન્ડ લોઅર કંટ્રોલ લિમિટ એના બરાબર 0 છે, એટલે 0 વાળી લાઈન છે ત્યાં એક લાઈન ડ્રો કરવાની અને અહીંયા લખવાનું લોઅર કંટ્રોલ લિમિટ ઇઝ ઇક્વલ ટુ 0. આટલો ચાર્ટ ડ્રો કરો એટલે 7 માર્ક્સ પૂરેપૂરા આપણને મળી જશે. આ ગ્રાફ જે છે એ ગ્રાફ પેપરની અંદર પણ ડ્રો કરી શકો છો અને ત્યાં પેજની અંદર લાઈન ડ્રો કરીને પણ ડ્રો કરી શકો છો. ત્યાં સ્કેલ મેન્ટેન થવું જોઈએ, એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો મિત્રો આ પ્રોબ્લેમ છે બધાને સમજાઈ ગયો હશે. હવે 10મો પ્રોબ્લેમ. જીટીયુની છેલ્લી એક્ઝામ એટલે કે સમર 2024 ગયા વર્ષની એક્ઝામની અંદર 7 માર્કમાં પૂછાયેલો છે ક્વેશ્ચન 5C. અત્યારે બધા જ વિડીયો સ્ટોપ કરી દો, આ એક્ઝામ્પલ ગણો અને ગણીને પછી તમારો આન્સર ચેક કરો કે અહીંયા જે આપેલું છે એના પ્રમાણે છે કે નહીં. અને જો ના સમજાયું હોય તો સમજવાનો પ્રયાસ કરો. અત્યારે આપણે સમજીએ છીએ એનો બેઝિક કન્સેપ્ટ. સૌથી પહેલા જ્યારે આવી રીતે ડેટા આપેલો હોય કે ડ્યુરિંગ પ્રોડક્શન ઓફ આઈસી એન્જિન 10 engines were inspected for following defects were observed. Draw C chart and show the control limits, right? તો સૌથી પહેલા આમ આડું લખેલું હોય ને એને ઊભું કરી દેવાનું. આવી રીતે આમ ઊભું કરવાથી છે ને તમને કંઈક યાદ આવશે કે પેલું સ્ટેપ શું કરવાનું છે. જો પેલું આઈસી ટોટલ 10 આઈસી એન્જિન છે. પેલું એન્જિન છે એમાં 3 ડિફેક્ટ છે, બીજા એન્જિનમાં 5 છે, ત્રીજામાં 6 છે એન્ડ સો ઓન. તો પેલું સ્ટેપ શું આવશે? આવી રીતે લખો એટલે આપણે યાદ આવશે કે પહેલા બધાની એવરેજ શોધી લો, સી બાર શોધી લો. તો એવરેજ શોધવા માટે પહેલા શું કરવું પડે? બધાનો સરવાળો ટોટલ ફાઇન કરો, એટલે કે 3 + 5 + 6 4 7 2 સરવાળો કરો એટલે સરવાળો આવશે 55. તો એવરેજ કેવી રીતે મળશે? સી બાર બરાબર સિગ્મા સી અપોન એન 55/10 એટલે કે 5.5. એવરેજ ડિફેક્ટ સી બાર બરાબર આવશે 5.5. આ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ મેં તમને શું કહ્યું હતું? 3√C બાર અહીંયા લખી જ દેવાનું. શું કામ એ આપણને ખબર છે. 3√C બાર 3 ગુણ્યા રૂટ ઓફ 5.5 એટલે એના બરાબર જે આવશે એના બરાબર આવશે 7.035. સાઈડમાં ઉપરની બાજુએ લખી જ દેવાનો જેથી કરીને આપણને યાદ આવે. હવે તો બધાને આવડશે, આખા ગામને આવડશે. બેનો સરવાળો એટલે અપર કંટ્રોલ લિમિટ ફોર સી બરાબર સી બાર પ્લસ 3√C બાર એટલે કે આન્સર આવશે 12.535 અને લોઅર કંટ્રોલ લિમિટ એટલે બેની બાદબાકી એટલે આન્સર આવશે -1.535. માઇનસ આન્સર આવે ત્યારે 0 લઈ લેવાનું. એ હવે તો આખા ગામને આવડે છે. હવે આનો ચાર્ટ ડ્રો કરવાનો છે. તો ચાર્ટ ડ્રો કરતા પણ આપણને બધાને આવડે છે. 3 5 6 4 એટલે 3 5 6 4 એન્ડ સો ઓન. પછી આ ચાર્ટની અંદર કંટ્રોલ લિમિટ દોરવાની છે. જો ડેટાની અંદર પૂછેલું છે કે ડ્રો કંટ્રોલ લિમિટ એટલે અહીંયા સી બાર બરાબર 5.5 વાળી લાઈન ડ્રો કરો. અહીંયા ઉપર અપર કંટ્રોલ લિમિટ 12.532 ઉપર આવશે અને લોઅર કંટ્રોલ લિમિટ અહીંયા આવશે 0. હજી એક સ્ટેપ બાકી છે. શું છે? આના વિશે આપણે કમેન્ટ કરવાની છે. તો જો આ ચાર્ટની અંદર અપર કંટ્રોલ લિમિટ અને લોઅર કંટ્રોલ લિમિટ એની વચ્ચે જ બધા રીડિંગ છે. તો જ્યારે બે કંટ્રોલ લિમિટની વચ્ચે જ બધા રીડિંગ હોય ત્યારે આ પ્રોસેસ કંટ્રોલમાં છે એવું કહેવાય. આ જે ડિફેક્ટ આવે છે એનો કાંઈ વાંધો નહીં. ધીસ પ્રોસેસ ઇઝ અંડર સ્ટેટિસ્ટિકલ કંટ્રોલ. આ એનો સાચો આન્સર થઈ ગયો. હવેનો છેલ્લો એક્ઝામ્પલ છે જેમાં મેક્સિમમ ટ્વિસ્ટ છે. એમાં એક ટ્વિસ્ટ એવી રીતે મૂકેલી છે કે કદાચ એક્ઝામની અંદર ડાયરેક્ટ પૂછાય તો તમને ન આવડે. શું છે? જુઓ, ડ્રો યોગ્ય ચાર્ટ માટે કંટ્રોલ લિમિટ શોધો, ચાર્ટ દોરો અને નિર્ણય પણ જણાવો. હવે આ નવું આવ્યું કે આમાં નિર્ણય શું આપવો આપણે? ચાર્ટ દોરાઈ જાય એટલે સાચો છે એ જ નિર્ણય હોય? નહીં, એમાં નિર્ણય શું લખવાનો છે આપણે જોઈએ. હવે એક્ઝામ્પલ કેમ ગણશો? જો પેલા આવી રીતે 8 આઈસી એન્જિન આપેલા છે એની એસેમ્બલી આપેલી છે, 8 માટેની ડિફેક્ટ આપેલી છે. તો પહેલું સ્ટેપ શું આવશે? બધાનું એવરેજ ગણવા માટે પહેલા બધાનો સરવાળો કરો. તો બધાનો સરવાળો છે 30 આવશે. તમે ગણશો એટલે 30 આવશે.
તો એવરેજ ગણતા આવડશે સી બાર બરાબર સિગ્મા સી અપોન એન 30/8 બરાબર સી 3.75. આ બધાને આવડે છે, રાઈટ? હવે સી બાર મળી ગયું પછી શું કરીએ છીએ આપણે? 3√c², બરાબર? 3√c² ગણી દો, પછી સી બારનો સરવાળો કરો એટલે અપર કંટ્રોલ લિમિટ મળશે 3.75 પ્લસ 3√c² એટલે 5.809, એટલે અપર કંટ્રોલ લિમિટ ફોર સી બરાબર આવશે 9.56 અને લોઅર કંટ્રોલ લિમિટ બરાબર બેની બાદબાકી એટલે એના બરાબર આવશે -2.05. નેગેટિવ આવે એટલે 0 લેવાનું. આ તો કંટ્રોલ લિમિટ મળી ગઈ. હવે એના માટેનો ચાર્ટ દોરવાનો છે. તો ચાર્ટ ડ્રો કરતા આપણને આવડે છે. આવી રીતે ચાર્ટ ડ્રો કરીશું. પેલું રીડિંગ 0, બીજું 3, 13, 4, 2, 5, 0 અને 3. હવે એની અંદર કંટ્રોલ લિમિટ મૂકવાની છે. તો આ સી બાર એટલે કે 3.75 જો અહીંયા ફાઇન્ડ કરેલું છે, અપર કંટ્રોલ લિમિટ 9.56 અને લોઅર કંટ્રોલ લિમિટ 0. હવે જે લાઈન લખવાની છે એમાં તમે જુઓ, આ એ અપર કંટ્રોલ લિમિટ અહીંયા છે, લોઅર લિમિટ અહીંયા છે. તો એક રીડિંગ છે એ અપર કંટ્રોલ લિમિટ કરતા વધી જાય છે. આ 13 છે ને, રીડિંગ નંબર 3. આ ત્રીજું એન્જિન છે, એમાં 13 મિસ્ટેક છે, 13 ડિફેક્ટ છે. સો ધીસ ઇઝ નોટ અલાઉડ. અપર કંટ્રોલ લિમિટ છે એની બહાર રીડિંગ જવું જોઈએ નહીં. તો આપણે લાઈન આવી રીતે લખવાની, ધ પ્રોસેસ ઇઝ નોટ અંડર કંટ્રોલ. આ પ્રોસેસ છે એ કંટ્રોલની અંદર નથી, કારણ કે ત્રીજું રીડિંગ જે છે એમાં 13 ડિફેક્ટ છે, વિચ ઇઝ આઉટ ઓફ અપર કંટ્રોલ લિમિટ. ત્રીજું રીડિંગ છે એ અપર કંટ્રોલ લિમિટની બહાર છે, માટે આ પ્રોસેસ કંટ્રોલની અંદર નથી. આટલું લખશો એટલે પૂરેપૂરા 7 માર્ક છે એ આપણે બધાને આવી જશે. અને આ એક્ઝામની અંદર આ જે 11 એક્ઝામ્પલ છે એ 2 વખત ગણજો. એકવાર વિડીયોની સાથે ગણો અને એકવાર તમે જાતે ગણજો, તો તમને પરફેક્ટલી આવી જશે. તો મિત્રો, બાકીના વિડીયો છે અહીંયા નીચે પ્લેલિસ્ટની અંદર આપેલા છે, અને શક્ય હશે એટલા વધારે વિડીયો ચેનલની અંદર એક્ઝામની પહેલા અપલોડ કરવાનો હું પૂરેપૂરો પ્રયાસ કરીશ. તો આ એક્ઝામની અંદર બધાને ખૂબ જ સારા માર્ક આવે, ભારત દેશના સારા નાગરિક બનો, સદૈવ આગળ વધતા રહો, એવી તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ શુભેચ્છાઓ.